તો થોડું મોટું હોય પણ એની અડધી લાકડી મેં ભાગી નાખી. તો અડધી લાકડીથી અમે કામકાજ ચલાવતા હતા. પણ છે ને, હું તમને રીઝન કહું કે અમે બધું સાફ કેમ કરીએ છીએ. કારણ કે અમારી ત્યાં છે ને, હાલ હમણાં આ કાંસકાના ફૂગ લાગી ગઈ છે. વિચાર કરો, આ તમે જો નજીક. હેલો એવરીવન, કેમ છો? ગુડ મોર્નિંગ. તો ફરીથી સ્વાગત છે તમારું આજના મારા નવા વિડીયોમાં. તો પછી આજે છે ને સવાર પડી ગઈ છે અને કામ બધું થઈ ગયું છે. પોતું એકલું મારવાનું બાકી છે, એટલે હું જો પોતું લઈને પણ બેઠી છું. અને જો આજે છે ને અમે ઘણી બધી સફાઈ કર્યા અને વરસાદ પણ ચાલુ છે, એ પણ જોઈ લો એકવાર. અને આજથી જ છે ને અમે થોડી સફાઈ કરવાની ચાલુ કરી છે. અને એ કેમ ને, એ તમને હું થોડી વાર રહીને કહું. પણ પહેલાં બતાવું કે અમે સફાઈ કઈ કરી છે. જો આ ઘરની બહાર છે ને, આ બધું પડી રહેતું હતું લાકડા ને એવું. કારણ કે અમે ચૂલો સળગાવતા, એટલે આ પછી આ લાકડાનું ને બધું થોડું સરખું કરી લીધું. અને બીજું અહીંયા ઓસરીમાં જો આ છે ને, આ આખો ભાગ ભરેલો રહેતો. અમારે કંઈક ને કંઈક વસ્તુ મૂકેલી હોય, ખેતરના કામના પોટલા ને એવું બધું. ને આ બાજુ પણ તો અમે છે ને આ બધું સાફ કરી દીધું છે આજે, જો. અને એનું રીઝન પણ એક છે ને કે, અને પાછળની બાજુ છે ને મમ્મી પણ સાફ કરી રહ્યા છે બાથરૂમ. એનું રીઝન એ છે ને કે અમારા અહીંયા જો લઈને પણ આવે છે. પેલો કાઢ લીધો ઢોકણા. હમણાં જ કીધું કે હું પોતું કરું છું. અને મતલબ છેલ્લા કેટલાય સમયથી કેવું થયું હતું કે અમારું પોતું થોડું મોટું હોય પણ એની અડધી લાકડી મેં ભાગી નાખી. તો અડધી લાકડીથી અમે કામકાજ ચલાવતા હતા. પણ જુઓ આજે, આ જુઓ, એ બચી ફૂજી અડધી લાકડી એ મેં ભાગી નાખી. ઓય મીન કહું ને, એમનું તો એકદમ ફની રિએક્શન હશે. અંદર થી જ ભાગી જેવા તો નહીં. જો મમ્મી એ પાછું પોતું સરખું કરી આપ્યું છે, પણ હવે નવું તો લાવવું જ પડશે. સરખું કરી દીધું. હા, તો પાછું સરખું કરી દીધું. તો હવે ચલો મારી દઈએ પોતું. છે ને, હું તમને રીઝન કહું કે અમે બધું સાફ કેમ કરીએ છીએ. કારણ કે અમારી ત્યાં છે ને હાલ હમણાં જો મોસ્ટ ઓફલી બહાર પણ હાલ બધું સાફ જ રાખે છે બધા. કારણ કે અહીંયા છે ને હાલ સાપ ને જળમ ને એવું બધું વધારે નીકળી ગયું છે. મતલબ રોજ ને રોજ કોઈક ના ઘર આગળ કે ઘરમાં સાપ નાગ છે, સાપ છે, જળમ છે, એવું બધું નીકળે જ છે. અને કોઈકના બાથરૂમ માંથી નીકળે, કોઈકના ઘરમાં. અને જો સાફ સફાઈ રાખેલી હોય ને તો કેવું કે મતલબ આપણને દેખાઈ આવે કઈ હોય તો આપણે પકડવા. હવે કોઈને કરડી જાય તો શું કરવાનું? તો એટલા માટે સાવચેતી પહેલાથી જ સારી. તમારી ત્યાં પણ એવું હોતું જ હશે કે મતલબ હવે ચોમાસામાં કેવું અવારનવાર નીકળતા જ રહે જનાવર. તો આપણે થોડા સાવચેત રહીએ ને તો સારું. તો કોઈના જીવનો જોખમ પણ ના આવે ને કંઈ નહીં. તો એટલા માટે અમે બધી સફાઈ ચાલુ કરી છે. પાછળ પણ અમારા બાથરૂમ છે ને, 2 બાથરૂમ છે, જેમાંથી એક અમે યુઝ નથી કરતા ને એકમાં અમે પાણી ભરી મૂકીએ છીએ. ખાલી પેલા પાણીના ડ્રમ ને એવું બધું. તો એ પણ સાફ કરી લીધું. કારણ કે એમાં અમારે પાણી લેવા જવાનું જ હોય. અને કદાચ કંઈક ભરાઈ રહ્યું હોય અંદર, તો પછી એ સાફ કરીને એક જ ડ્રમ રહેવા દીધું છે. એટલે પછી શું કંઈક હોય ને તો આપણને દેખાઈ આવે. પેલું શું કહેવાય? ચેતતા નર સદા સહાય. એવું જ કંઈક હોય ને, કંઈક હોય તો મને કહેજો, કંઈક મિસ્ટેક થતી હોય તો. મારે છે ને રીલ શૂટ કરવી હતી, પણ સવારનો વરસાદ પડતો હતો આજે, સવારનો. તો હાલ હવે થોડી વાર બંધ થયો છે વરસાદ. જોવો હું તમને બતાવું. કેવું થાય ખબર? 2-3 દિવસથી મારે થોડું ગળામાં આમ સારું નતું લાગતું ને, તો રીલ જ નથી શૂટ થતી. બીજી જે મેઇન આઈડી છે એની માટે. તો પછી અત્યારે હાલ હવે જો ભીનું છે, હજી વરસાદ બંધ થઈ ગયો છે, તો આપણે ફટાફટ રીલ શૂટ કરી દઈ. અને છે ને એટલા માટે જ હું મતલબ આ માથું ઓળવા માટે કાંસકો લેવા આવી હતી. અને જો આ કાંસકાના ફૂગ લાગી ગઈ છે. વિચાર કરો, આ તમે જો નજીકથી જરાક. કાંસકાના ફૂગ લાગી ગઈ છે. હવે આ તો કામ આવવાનો નથી, પણ અમે ફટાફટ રીલ શૂટ કરી લઈએ. ગાઈઝ, હું છે ને બેસી ગઈ હતી. આ જુઓ, મારી ડાયરીને લઈને સ્ક્રિપ્ટ લખવા માટે. કારણ કે આપણે 10 વિડીયોની સ્ક્રિપ્ટ લખવાની છે. જો એટલું બધું એડિટિંગનું કામ છે. અને બીજું જો મેઇન આઈડીની એડિટિંગનું કામ છે ને વૈભવને આપી દીધું છે. વૈભવ,
કેમનું સોંગ મળે છે? ચાલુ છે શોધવાનું. હા, સોંગ નથી મળતા. મતલબ દરેક વસ્તુમાં અલગ અલગ વર્ડ્સ પ્રમાણે આપણે સોંગ રાખવા પડે ને, તો એ શોધવામાં બહુ મહેનત લાગે. તમને એવું લાગે ને કદાચ કે આ વિડીયો બનાવ્યો અને મૂકી દીધો, પણ એવું નહીં હતું. એની પાછળ જે એડિટિંગ કરવું પડે ને, જે મતલબ અલગ અલગ સોંગ શોધવા પડે, ઇફેક્ટો અલગ અલગ મૂકવી પડે વિડીયો પ્રમાણે. તો એમાં બહુ જ મતલબ એક વિડીયો પાછળ નહીં તો 30-40 મિનિટ જેવી તો લાગી જ જાય આરામથી. તો હું હાલ મારું સ્ક્રિપ્ટિંગનું કામ લઈને બેઠી છું, કારણ કે હજી તો 5 વાગ્યા છે. હજી તો જમવાનું પણ બનાવવાનું છે, અને એ પણ ડિસાઈડ નથી કર્યું મેં કે આજે શું જમવાનું બનાવીએ. હવે જોઈએ, મમ્મીને એ લોકો આવે પછી વિચારીએ કે શું બનાવીએ. અને હા, બીજી વસ્તુ એ ને કે હું છે ને એક ચેલેન્જ વિડીયો બનાવવાનું વિચારું છું, જે આપણે ઘરમાં ને ઘરમાં બનાવી શકે. એક આઈડિયા તો મારા મગજમાં છે જ, જે મને ઇઝી પણ રહેશે, પણ આમ થોડી ઘણી ડિફિકલ્ટી બી આવી જ શકે છે. તો તમે છે ને તમારા ધ્યાનમાં કંઈક ચેલેન્જ વિડીયો હોય ને, તો મને જરૂરથી કહેજો કોમેન્ટમાં, જે આપણે વિચારીશું કે આની ઉપર આપણે બનાવી શકીએ કે નહીં. તો તમારો અભિપ્રાય જરૂરથી આપજો. ત્યાં સુધી હું છે ને મારું સ્ક્રિપ્ટિંગનું કામ પૂરું કરી દઉં. તો આપણે છે ને બનાવવાના હતા મસ્ત મસ્ત ખીચડી, પણ ખીચડી માટે મેં ભાત કાઢ્યા અને બહાર સાફ કરવા ગઈ ને જોયું તો અંદર જીવડા હતા. તો મેં વિચાર્યું ચલો જીવડા તો નીકળી જ જશે, અમે કાઢી દઈશ. પણ અંદર નાની નાની ઈયળ પણ હતી, એટલે મેં કીધું હવે આ ભાત કામ લાગે એમ નથી. તો અભી મેં નિકાલુંગી. હવે હું નીકાળીશ ઘઉંનો લોટ. તો આપણે બનાવીશું તીખી ભાખરી, તીખી રોટલી, અને એટલે કે થેપલા, જેનો લોટ મમ્મી બાંધી આપશે. પણ પહેલા હું એકવાર લોટ કાઢી લઉં. ગાઈસ, મેં છે ને રોટલી બનાવવાની શરૂઆત કરી દીધી. શરૂઆત નહીં, ઓલમોસ્ટ બની જ ગઈ છે. તો અને સાથે છે ને હવે આપણે ગળ્યું દૂધ બનાવવાના છીએ, એટલે થેપલા અને ગળ્યું દૂધ મસ્ત કોમ્બિનેશન છે ને.